નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો IMD એપ હવામાન વિભાગ એક ગ્રામીણ વિસ્તારોમાં લોકોને હવામાનની માહિતી આપવા માટે હર હર મોસમ હર ઘર મોસમ નામની નવી એપ લાવી છે। IMDની 150મી વર્ષગાંઠ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। અધિકારીઓએ જણાવ્યું કે આ એપની સેવાઓ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે। 5 દિવસ માટે હવામાનની વિગતો અંગ્રેજી, હિન્દી અને તેલુગુ સહિત 12 ભાષાઓમાં મળી શકે છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગાય ખરીદવા સહાય। રાજ્યમાં મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે કે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા ઈચ્છુક હોય પરંતુ ગાય ન હોય તેવા ખેડૂતોને ગાયની સહાય મેળવવા માટે આત્મા અંતર્ગત ગાય સહાય યોજના અમલી છે। આ યોજના હેઠળ છેલ્લા 2 વર્ષ દરમિયાન પશુધન ધરાવતા ના હોય તેવા 2573 જેટલા ખેડૂતોને કુલ 549.86 લાખની સહાય મળી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગૌશાળા પાંજરાપોળ માટે સહાય। ગ્રામ પંચાયત ગૌશાળા અને પાંજરાપોળના ગોચર માટે ઘાસચારાની વિકાસની યોજના અમલમાં છે, જેમાં ગ્રામ પંચાયત ગૌશાળા અને પાંજરાપોળ ગૌચર વિકાસ કરવા માટે વધુમાં વધુ 20 હેક્ટર વિસ્તારમાં પ્રતિ હેક્ટર દીઠ ખર્ચના 75% મુજબ વધુમાં વધુ 75,000 એટલે કે કુલ 20 ટ્રેક્ટરના મહત્તમ ₹15 લાખ સહાય મળવાપાત્ર થશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો જ્ઞાન સાધના સ્કોલરશિપ। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની કામચલાઉ મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં 25,000 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। હવે આ વિદ્યાર્થીઓ 31 જુલાઈ સુધીમાં વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશનની કાર્યવાહી કરવાની રહેશે। રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ સ્કોલરશિપ અંગેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો PM વિશ્વકર્મા યોજના। હાથ વડે કામગીરી કરતા તમામ કારીગરોને PM વિશ્વકર્મા યોજનાનો લાભ લઈ શકશે। આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન બાદ લાભાર્થીઓને PM વિશ્વકર્મા સર્ટિફિકેટ અને ID કાર્ડ આપવામાં આવશે। કૌશલ્ય ચકાસણી પછી લાભાર્થીઓને 15,000ની ટૂલકીટનો લાભ આપવામાં આવશે। લાભાર્થીઓને દૈનિક ₹500ના સ્ટાઇપેન્ડ સાથે બેઝિક કૌશલ્ય તાલીમ આપવામાં આવશે। બેઝિક કૌશલ્ય તાલીમ બાદ લાભાર્થીઓને 18 મહિનાની મુદત સાથે 1 લાખ સુધીની લોન મળવાપાત્ર છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો અતિવૃષ્ટિ ભયંકર આગાહી। જૂનાગઢના અગ્રણી જ્યોતિષ રમણીક વામજાએ જણાવ્યું હતું કે 14 થી 20 જુલાઈમાં સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી ધારણા છે। 16મી જુલાઈથી સૂર્ય નક્ષત્ર પુષ્પ 23.12 જેનું વાહન દેડકો છે અને આ નક્ષત્રના વરસાદનું છે। તારીખ 16 થી 18 વિછુડો બેસે છે, જેથી પવન ગરમીનું પ્રમાણ વધારે રહેશે, ગાજવીજ વધારે થશે। 18 થી 21 જુલાઈ બંદર ઉપર અતિવૃષ્ટિ થાય તેવું પૂર્વાનુમાન આકાશ અને કચ્છના આધારે લગાવી રહ્યું છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો માનવ કલ્યાણ યોજના। માનવ કલ્યાણ યોજના અંતર્ગત લાભ લેવા લાભાર્થીઓને ઓનલાઈન અરજી કરવા માટે પાસપોર્ટ સાઇઝના 2 ફોટા, આધાર કાર્ડ, રેશન કાર્ડની નકલ, ઉંમરનો પુરાવો, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, આધાર દાખલાનો જન્મનો દાખલો, શાળા છોડ્યાનું કાર્ડ, ગ્રામ્ય વિસ્તારમાં BPLનો દાખલો, સ્કોર નંબર સાથે અથવા શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ, આવકનો સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ, ઈ કાર્ડ, શ્રમ અને જાતિનો દાખલો જેવા ડોક્યુમેન્ટ સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની લોન માફ। તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ₹1 લાખ સુધીની કૃષિ લોન માફ કરવાની જાહેરાત કરી છે। તેલંગાણાના CMOએ જણાવ્યું કે બેંકોને સૂચના આપવામાં આવી છે કે ખેડૂતો દ્વારા લેવામાં આવેલી લોન 18 જુલાઈ 2024 સુધી ચૂકવવામાં આવશે। ખેડૂતો ખુશખુશાલ।
આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે આજે સવારે 10 વાગ્યા સુધીની વરસાદની આગાહી સામે આવી છે, જેમાં સાર્વત્રિક વરસાદની આગાહી સાથે 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બાકીના 29 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી અને મહીસાગર એમ 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અહીં અતિભારે વરસાદની આગાહી છે. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો એક સાથે બબ્બે આગાહી. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સાથે નદીઓમાં પૂરની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યમાં 16 થી 20 જુલાઈ સુધી અતિભારે વરસાદ થશે. કેટલાક વિસ્તારોમાં તો 15 ઇંચ વરસાદ પડે તેવી આગાહી પણ કરવામાં આવી છે.